નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબોની મંગળમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિલસની દાતા. નિયમસાર ભગવાન કુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્યવૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે કળશ 14 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે કળશ 14 પછીથી કુંદાચાર્ય ભગવાનની ગાથા 8. તો આજે 8મી ગાથા લઈએ. તસ્ય મુખોદ ગત વચનમ પૂર્વા પરદોષ વિરહિતમ શુદ્ધમ આગમમ ઇતિ પરિકથિતમ તેન તુ કથિતા ભવંતી તત્વાર્થા. ગુજરાતીમાં ગાથા છે. પરમાત્મવાણી શુદ્ધ અને પૂર્વાપરે નિર્દોષ જે તે વાણીને આગમ કહી તેણે કહ્યા તત્વાર્થને. જો અહીંયા મૂળ ગાથાની અંદર પ્રાકૃતમાં અને સંસ્કૃતમાં બંનેમાં તસ્ય છે, એટલે ત્યાં તસ્ય મુખોદ ગત વચનમ એટલે તેમના મુખમાંથી નીકળેલી એમ જે કહ્યું છે, તો ગુજરાતી ગાથાની અંદર એને સ્થાને પરમાત્મા વાણી કહી દીધું. તેમના મુખમાંથી નીકળેલી એને માટે પરમાત્મા વાણી એટલે સીધું જ એને પરમાત્મા વાણી કહ્યું છે. કેમ કે અહીંયા આ 8મી ગાથા છે એ 7મી ગાથા પછી આવી છે, એટલે અહીંયા જે 7મી ગાથામાં વાત આવી હોય એના અનુસંધાનમાં વાત હોય એટલે ત્યાં પછી એવા શબ્દો આવે તસ્ય કરીને. પરમાત્માની વાત 7મી ગાથામાં કરી એટલે પછી ત્યાં એમ કહેવાય કે તેમની વાણી, એટલે 8મી ગાથામાં તેમની વાણી એમ જ હોય. એટલે અહીંયા એ રીતે લેવામાં આવી છે. આપણે ગાથાનો અન્વયાર્થ લઈએ. અન્વયાર્થમાં કહે છે કે તસ્ય મુખોદગત વચનમ તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે કેવી છે? પૂર્વાપર દોષ વિરહિતમ શુદ્ધમ. પૂર્વાપર દોષ રહિત, આગળ પાછળ વિરોધ રહિત અને શુદ્ધ છે. તેને આગમ કહેલ છે. આગમમ ઇતિ પરિકથિતમ. એને આગમ કહેલ છે. આગળ કહે છે કે તેન તુ તત્વાર્થા કથિતા ભવંતી. અને તેને તત્વાર્થો કહ્યા છે. કોણે તત્વાર્થો કહ્યા છે? આગમની વાણી છે એને. પરમાત્માના મુખમાંથી નીકળેલી વાણી, તેમના મુખમાંથી નીકળેલી વાણી એટલે અહીંયા તો પરમાત્માની વાત ચાલે છે. એમના મુખમાંથી નીકળેલી વાણી કે જે પૂર્વાપર દોષ રહિત છે. આગળ પાછળના કથનમાં ક્યાંય વિરોધ આવતો નથી. એક પછી એક જે કથન આવે છે તો એને કોઈ કથનને કોઈ બીજા અન્ય કથન સાથે, આગળના પાછળના સાથે એને વિરોધ આવતો નથી, વિરોધાભાસ નથી અને શુદ્ધ છે.
તો એને આગમ કહ્યા છે. એ વાણી છે એ જ આગમ છે અને એ તત્વાર્થને કહેનારી છે, તેને તત્વાર્થો કહ્યા છે. ટીકામાં મુનિવર કહે છે કે આ પરમ આગમના સ્વરૂપનું કથન છે. પરમ આગમના સ્વરૂપનું, પરમ આગમ કેવા છે એનું આ કથન છે. પહેલા આપ્તની વાત આવી, એટલે કે તીર્થંકર ભગવાન, હરિયંત ભગવાનની વાત આવી. હવે તેમના મુખમાંથી, તીર્થંકર ભગવાનના મુખમાંથી નીકળેલી વાણી, જેને આગમ કહીએ છીએ, તો એની વાત કરે છે. કે છે કે આ પરમ આગમના સ્વરૂપનું કથન છે. તે પૂર્વોક્ત, એટલે પહેલા જે વાત કરી તે પ્રમાણે પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ ચતુર વચન રચનાનો વિસ્તાર, કે જે પૂર્વાપર દોષ રહિત છે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપ સૂત્રની માફક હિંસા આદિ પાપ ક્રિયા શૂન્ય હોવાથી શુદ્ધ છે. પૂર્વાપર દોષ રહિત છે એ વાત તો કરી, પણ સાથે એમ પણ કહ્યું કે શુદ્ધ છે. શુદ્ધ છે એટલે કે એની અંદર જે પાપ સૂત્રો, એટલે કે જે એવા સૂત્રો એને કહ્યા છે, પણ એ ખરેખર વાસ્તવમાં કંઈ શાસ્ત્રો નથી હોતા, પણ એવા કુગ્રંથો હોય, કુશાસ્ત્રો હોય કે જેમાં પાપની વાર્તા કરવામાં આવી હોય, પાપની જ બધી કથની કરવામાં આવી હોય, હિંસા આદિની બધી વાત કરવામાં આવી હોય, એવા પણ હોય છે. અન્ય મતમાં એવા ઘણા હોય છે. તો એવા પાપસૂત્રની માફક અહીંયા આ વાણીમાં કાંઈ એવું હોતું નથી, એટલે એ શુદ્ધ છે. પાપ ક્રિયાની વાતથી પણ એ રહિત છે, એમ એ શુદ્ધ છે. તે પરમ આગમ કહેવામાં આવેલ છે. એવી વાણી છે એને જ પરમ આગમ કહેલ છે. તે પરમ આગમે જ, કે જે પરમ આગમ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે. આવા પરમ આગમ છે તે ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી, અંજલિ એટલે બે હાથ ભેગા કરીએ એટલે એ અંજલિ બને, એટલે ખોબો, એનાથી એવા અમૃત પીવા યોગ્ય છે. પ્રભુની વાણી છે એ અમૃત સમાન છે અને એને હાથથી તો નથી પીવાતી, પણ કર્ણથી સાંભળીને પીવાય છે. એટલે એમ કે છે કે ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે. વળી કહે છે કે જે મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે, અર્થાત જે પરમ આગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે, જે સંસાર સમુદ્રના મહાવમળમાં નિમગ્ન સમસ્ત ભવ્યજનોને હસ્તાવલંબન આપે છે. સંસાર રૂપી સમુદ્રમાં પડેલા આ ભવ્યજનોને, આ જીવોને, ભવ્યજનો કયા છે એટલે જે મોક્ષગામી છે, જે મુક્ત સામે પ્રગટ કરી શકે એવા છે, એમને એ ટેકો આપે છે. હસ્તાવલંબન એટલે હાથનો ટેકો આપે છે. વળી કહે છે કે જે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે. શિખામણી એટલે ટોચ ઉપર રત્ન, એને ચૂડામણી પણ કહેવાય, કલગીનું રત્ન. પરમાગમ સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખામણી સમાન છે. કારણ કે પરમાગમનું તાત્પર્ય સહજ વૈરાગ્યની ઉત્કૃષ્ટતા છે. શું કહ્યું? કે જે સહજ વૈરાગ્ય રૂપી મહેરના શિખરનો શિખામણી છે.
કહે છે કે જે કદી નહીં જોયેલા એટલે અજાણ્યા, અનન્યભૂત, જેના ઉપર પોતે કદી ગયેલો નથી એવા મોક્ષ મહેલનું પ્રથમ પગથિયું છે. અજાણ્યા, અનનુભૂત એટલે અનનુભૂત, પોતાને અજાણ્યા છે, જ્યાં એ પોતે કદી ગયો નથી એવા એ મોક્ષ મહેલ એનું પગથિયું છે. અને જે કામ ભોગથી ઉત્પન્ન થતા અપ્રશસ્ત રાગરૂપ, અશુભ રાગરૂપ અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીન જનોના મહાક્લેશનો નાશ કરવામાં સમર્થ સજળ મેઘ એટલે પાણી ભરેલું વાદળ છે. કામ ભોગથી ઉત્પન્ન થતા અશુભ રાગરૂપ અંગારાઓ, એવા અંગારાઓ વડે શેકાતા સમસ્ત દીનજનોના મહાક્લેશનો નાશ કરવામાં એ જળ સમાન એટલે સમર્થ જળ મેઘ પાણી ભરેલ વાદળ છે. જે વરસતા એવા અંગારાઓ ઠરી જાય છે. અને આગળ કહે છે કે તેણે ખરેખર 7 તત્વો તથા 9 પદાર્થો કયા છે. તત્વાર્થ કહેનાર છે. મુનિવરે આ રીતે ટીકા કરી છે. હવે એનો વિશેષ અર્થ આપણે બીજું ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1 પાના નંબર 110 ગાથા 8 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે આ પરમ આગમના સ્વરૂપનું કથન છે. પરમ આગમ એટલે સિદ્ધાંત શાસ્ત્ર. ગુરુદેવ કહે છે કે પરમ આગમ નામ સિદ્ધાંત શાસ્ત્ર. તો એવા સિદ્ધાંત શાસ્ત્ર કોને કહેવા, એનું સ્વરૂપ શું છે, એ કેવા હોય. પરમ આગમ એટલે સિદ્ધાંત શાસ્ત્ર. પરમ આગમ નામ સિદ્ધાંત શાસ્ત્ર. તો સિદ્ધાંત શાસ્ત્ર કોને કહેવા તેના સ્વરૂપનું આ કથન છે. એનું સ્વરૂપ દર્શાવતું આ કથન છે. દેવ કોને કહેવા તેની વ્યાખ્યા 7મી ગાથામાં આવી ગઈ. હવે આ આગમ સુશાસ્ત્રની વ્યાખ્યા કરે છે. એવા પરમ આગમ સિદ્ધાંત શાસ્ત્ર કોને કહેવાય, એનું સ્વરૂપ કેવું છે, એનું અહીંયા વર્ણન છે. ગુરુદેવ કહે છે જુઓ, અહીં પરમાગમ શબ્દ વાપર્યો છે. અહીંયા પરમાગમ કહ્યું છે. ત્યાં ગાથામાં એ રીતે મૂક્યું, કશ્ય એટલે તે પહેલા કહેવામાં આવ્યા એવા કેવળી ભગવાન તીર્થંકર ભગવાનની વાત કરી. તો એમના મુખમાંથી આવેલી વાણી એમ કરીને વાત કરી. ત્યાં એ રીતે વાત કરી એટલે કે પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ છે. દર્શ્ય શબ્દ છે ને, એનો અર્થ અહીંયા એ કર્યો કે તે પરમેશ્વરના અર્થાત આવા અર્યંત સર્વજ્ઞ દેવ કે જેમને જ્ઞાન આદિ દિવ્ય શક્તિ પર્યાયમાં પ્રગટ થઈ છે, તેમના મુખ કમળમાંથી નીકળેલ છે. ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે જો મુખમાંથી વાણી નીકળેલ છે એમ સમજાવવા માટે કહ્યું છે, કેમ કે લોકો એ રીતે સમજે છે. આપણે એમ જ માનીએ છીએ કે વાણી તો મુખમાંથી નીકળે, એટલે એમ સમજાવવા માટે કહેલ છે. બાકી ખરેખર તો ભગવાનની વાણી તો એવી હોય છે કે હોઠ હલે નહીં, એટલે કે બંધ હોય, કંઠ ધ્રુજે નહીં, અને સર્વાંગે સર્વ અંગે ઓમ એવો ધ્વનિ ગર્જના ઉઠે. આપણે જે રીતે શબ્દો બોલીએ છીએ એવી મુખ દ્વારા
તેમને ભાષા હોય નહીં. પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે એટલે હવે એવી ભાષા જે વિકલ્પ રૂપ છે એ એમને હવે નથી. પોતાના સ્વરૂપને વિશે રહ્યા હોય તો પછી હવે કોઈ વિકલ્પ પણ નથી અને એમ ભાષા નીકળતી પણ નથી. પોતાની એ સંબંધી ઈચ્છા નથી, કોઈ ઈચ્છા એમને ઉત્પન્ન થઈ નથી કે હવે એવી કઈ ધ્વનિ નીકળે, તે છતાં પણ એવી ધ્વનિ નીકળે છે. આવી ઓમ ધ્વનિને પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળે છે એમ કહ્યું છે. મુખ કમળમાંથી નીકળે છે એમ તો એટલા માટે કહ્યું છે કે મનુષ્યને વાણી મુખમાંથી નીકળે છે એમ લોકો જાણે છે એટલે એમ કહ્યું છે. તેથી પરમેશ્વરના મુખ કમળમાંથી વાણી નીકળે છે એમ અહીં કહ્યું છે. બાકી ખરેખર તો આ સર્વાંગે ઉઠેલી, સર્વ અંગોમાંથી, આખા શરીરમાંથી ઉઠેલી એ પરમેશ્વરની ઓમ ધ્વનિ, એ ઓમ ધ્વનિને આગમ કહે છે. પણ અજ્ઞાનીઓ આગમનું નામ આપી પોતાની કલ્પનાથી પુસ્તક બનાવે તે કઈ આગમ કહેવાય નહીં. પ્રભુની આ વાણી છે તે આગમ છે. અજ્ઞાનીઓ કંઈક પોતાની મતિ કલ્પનાએ કઈ રચે તો એને આગમ કહેવાય નહીં. એ ભલે એને આગમ નામ આપે પણ એમ કઈ આગમ થતા નથી. આગમનું ઉદ્ભવ સ્થાન શું છે? પરમેશ્વરની વાણી છે. તો અહીંયા કહે છે કે પૂર્વે કહેલા એવા પરમેશ્વરના મુખ કમળમાંથી નીકળેલ ચતુર વચન રચનાનો વિસ્તાર તે આગમ છે કે જે પૂર્વાપર દોષ રહિત છે. એનો અર્થ શું થયો કે આ ચતુર વચન વિસ્તાર છે, ચતુર વચન રચનાનો વિસ્તાર છે એટલે કે એક એવો વિસ્તાર છે એમાં કોઈ ભૂલ હોય નહીં. કોઈ પ્રકારે વ્યાકરણની કે બીજી કોઈ પણ રીતે જેમાં ભૂલ ન હોય એવો વચન વિસ્તાર. હવે નીકળે છે તો ઓમકાર ધ્વનિ, છતાં એને વચન રચનાનો વિસ્તાર કહ્યો છે એટલે એનો અર્થ એમ થાય છે જે નીકળે છે તો ઓમ ધ્વનિ, પણ એમાંથી જે સમજાય છે તેમાં ક્યાંય એમ નથી કે અસ્પષ્ટતા હોય, એવું કાંઈ નથી. એટલે અહીંયા ચતુર વચન રચનાનો વિસ્તાર એમ કહ્યું છે. એ બધું ખૂબ સ્પષ્ટ હોય છે અને વળી કહે છે કે પૂર્વાપર દોષ રહિત છે. એટલે કે પહેલાના કથન અને પછીના કથનમાં ક્યાંય વિરોધાભાસ ના આવે એમ હોય છે. પહેલા કાંઈક કહ્યું અને પછી કાંઈક કે વિરુદ્ધ કહે એવો દોષ ભગવાનની વાણીમાં હોતો નથી. ભગવાનની વચન રચના પૂર્ણ વિવેકયુક્ત ચતુર હોય છે અને પહેલાના અને પછીના બધાએ વચનો મેળવવાવાળા એટલે મેળવાળા, પછીના બધાએ વચનો મેળવાળા અવિરુદ્ધ હોય છે. પૂર્વાપર એટલે પહેલાના અને પછીના વચનોમાં વિરુદ્ધતા હોય એવો દોષ ભગવાનની વાણીમાં હોય જ નહીં. વળી કહે છે કે અને તે ભગવાનને રાગનો અભાવ હોવાથી પાપસૂત્રની માફક હિંસા આદિ પાપ ક્રિયા શૂન્ય હોવાથી શુદ્ધ છે. પાપસૂત્ર એટલે શું કે જેમાં મારવાના, લડાઈના ઇત્યાદિ હિંસાના વચનો છે એ બધા પાપસૂત્રો છે. જ્યારે ભગવાનની વાણી એવી પાપ ક્રિયાથી શૂન્ય છે. કેમ કે ભગવાનને રાગનો અભાવ છે, પ્રભુને તો રાગનો અભાવ છે. પ્રભુ તો કશાય રહિત થયા છે, પોતે પરમ વિતરાગ છે. એટલે એ રીતે હિંસા આદિ પાપ ક્રિયા શૂન્ય હોવાથી પરમ આગમ શુદ્ધ છે. એ વચનો પરમ આગમ શુદ્ધ છે, નિર્દોષ છે એમ કહે છે. શુદ્ધતાને બતાવનારા અને શુદ્ધતામાંથી નીકળેલા વચનો શુદ્ધ છે.
શુદ્ધતાને બતાવનારા અને શુદ્ધતામાંથી નીકળેલા વચનો શુદ્ધ છે, કેમ કે તેમાં શુદ્ધતા નિમિત્ત રૂપે છે ને. એટલે શું? આ વાણી જે નીકળે છે એમાં નિમિત્ત શું છે? તો કે પ્રભુનું કેવળ જ્ઞાન. પ્રભુને કેવળ જ્ઞાન થયા પછીથી આવી વાણી છૂટે છે. તો પ્રભુનું કેવળ જ્ઞાન છે તે નિમિત્ત રૂપે છે. એટલે કે છે કે એમાં શુદ્ધતા નિમિત્ત રૂપે છે. પૂર્ણ શુદ્ધતા પ્રભુની એવી દશા થઈ છે એ નિમિત્ત છે. એટલે એ વચનો પણ શુદ્ધ છે. અને એ વચનોમાં શું વાત આવે છે? તો કે વચનોમાં શુદ્ધતાની જ વાત છે. કેમ શુદ્ધતા પ્રગટ થાય એની વાત છે. અને તત્વોના અર્થ એમાં સમાય છે. એ છે કે ભાઈ વાણી તો વાણીના કારણે નીકળે છે, પણ એ ઓમકાર ધ્વનિ ઉઠે છે એમાં પૂર્ણ શુદ્ધ પરમાત્મ દશા નિમિત્ત છે. એ વાણી પૂર્ણ શુદ્ધ પરમાત્મ દશાના નિમિત્તે છે. તે વાણી પાપ ક્રિયા શૂન્ય હોવાથી અહીં કહે છે કે શુદ્ધ છે, અર્થાંત પરમેશ્વરની એવી વાણી નિર્દોષ છે, દોષ રહિત છે, અને તે પરમાગમ છે. એની જ વાત અહીંયા વિસ્તારથી કરી છે. કહે છે કે પાપ સૂત્રની માફક હિંસા આદિ પાપ ક્રિયા શૂન્ય હોવાથી શુદ્ધ છે, તે પરમ આગમ કહેવામાં આવેલ છે. જે વાણી શુદ્ધ નિર્દોષ છે તેને પરમ આગમ કહેવામાં આવે છે. પરંતુ પૂર્વાપર વચનોમાં વિરુદ્ધતા હોય એવા દોષવાળા કથનો જેમાં હોય તે આગમ પરમ આગમ નથી. જો ભગવાનની વાણીમાં ક્યારેય કોઈ વિરોધાભાસ હોય જ નહીં. એટલું જ નહીં, પણ મહાવીર સ્વામી ભગવાનની વાણીમાં કે પાર્શ્વનાથ ભગવાનની વાણીમાં કે શાંતિનાથ ભગવાનની વાણીમાં કે ઋષભદેવ ભગવાનની વાણીમાં કોઈ પણ કાળે પ્રભુની વાણી નીકળી હોય તો એ વાણીમાં ક્યાંય કોઈ રીતે વિરોધાભાસ હોય નહીં. એ વાણીમાંથી ગણધર ભગવાન 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની જે રચના કરે છે તો એ ગમે તે કાળ હોય તો એ બધા કાળે એક સરખી જ હોય. એ બધા કાળે એક સરખી જ હોય. એમાં કાંઈ ફેરફાર આવે નહીં. સિદ્ધાંતમાં કોઈ ફેર પડે નહીં. કોઈ રીતે કાંઈ ફેર ન પડે. તીર્થંકરનું સ્વરૂપ, કેવડીનું સ્વરૂપ, હરિયંત પરમેશ્વરનું સ્વરૂપ કે સિદ્ધનું સ્વરૂપ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની વાત, આત્માનું સ્વરૂપ અને આત્માનું સામર્થ્ય, આ બધી વાત જેમ છે તેમ જ હોય. જગતમાં જે પદાર્થો છે એની પણ વાત જેમ છે તેમ જ હોય. 6 દ્રવ્ય કયા છે તો 6 દ્રવ્યો અનંતકાળથી બધા જ પરમેશ્વરે કયા છે. એવું નથી કે કોઈએ કંઈક જુદું કહ્યું હતું, એમ બધાએ 6 દ્રવ્ય જ કયા છે. એ જ રીતે કયા છે. 9 તત્વો તો 9 તત્વો એ રીતે જ એમની વાણીમાંથી આવ્યા છે. મહેન્દ્ર ભગવાને જે રચના કરી એમાં આપણને એ જ રીતે મળે છે. એટલે આવું હોય ત્યારે પછી પ્રભુની વાણીમાં પોતાની વાણીની અંદર આગળ પાછળ ક્યાંય વિરોધાભાસ હોય એ તો શક્ય જ નથી. જ્યારે પૂર્વે જે તીર્થંકર થઈ ગયા એમની વાણી સાથે પણ એને વિરોધાભાસ ના આવતો હોય તો પછી પોતાની વાણીના કથનો સાથે તો વિરોધાભાસ આવે એવું તો ક્યાંથી હોય. એટલે એને આગમ કહેવાય. એ શુદ્ધ છે, કોઈ વિરોધાભાસ નથી. ગમે તેટલો કાળ ગયો હોય, ગમે તેટલો કાળ વીતી ગયો હોય, કરોડો અબજો વર્ષ વીતી ગયા હોય, તે છતાંય એમાં કાંઈ ફેર પડતો નથી. કોઈએ 6 દ્રવ્યને બદલે 5 દ્રવ્ય કે 7 દ્રવ્ય કયા નથી. કોઈએ 9 તત્વને બદલે 8 તત્વ કે 10 તત્વ કયા નથી. જેમ છે તેમ જ વાત છે. આત્મા વિશે પણ એમ જ છે. અને કર્ણાનો યોગનો આ વિષય સંબંધીની જે વાત છે એમાં પણ ક્યાંય કોઈ રીતે ફેરફાર હોઈ શકે જ નહીં.
કર્મની વાતમાં પણ ઘાતી કર્મ 4 છે તો 4 જ છે, અઘાતી પણ 4 કયા એટલે 4, મુખ્ય પ્રકૃતિઓ 8 કહી ને તો એમ જ છે, એમાં કોઈ ફેર નથી, કોઈ જગ્યાએ ક્યાંય એમાં ફેર છે જ નહીં. હવે આવી જયારે દશા હોય ત્યારે પછી પ્રભુની વાણીમાંથી જે વાત આવે એમાં કાંઈ વિરોધાભાસ હોય એવું તો ક્યાંથી હોય જ નહીં. અને વળી બીજી વાત પણ ક્યાંથી આવે? પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા છે, પૂર્ણ શુદ્ધતાને પ્રગટ કરી છે, તો પછી બીજી અન્ય વાતે ક્યાંથી આવે? નિમિત્ત જ શુદ્ધ છે. જો ગુરુદેવે બહુ સરસ વાત કહી છે કે એમાં નિમિત્ત શું છે? તો કે શુદ્ધતા એ નિમિત્ત રૂપે છે. શુદ્ધતા નિમિત્ત રૂપે છે એટલે કે પ્રભુ કેવળ જ્ઞાન થયું છે પછી આવી વાણી નીકળે છે. કે છે અહીંયા કે પાપ સૂત્રની માફક હિંસા આદિ પાપ ક્રિયા શૂન્ય હોવાથી શુદ્ધ છે તે પરમ આગમ કહેવામાં આવેલ છે. જે વાણી શુદ્ધ નિર્દોષ છે તેને પરમ આગમ કહેવામાં આવે છે. પરંતુ પૂર્વાપર વચનોમાં વિરુદ્ધતા હોય એવા દોષવાળા કથનો જેમાં હોય તે આગમ પરમાગમ નથી. અરે એને આગમની ઓળખાણ કરવી જોઈશે ને, એને એટલે આ જીવે આ જીવે આગમની ઓળખાણ કરવી જોઈશે ને, આ સમજવું પડશે ને કે આ આગમ કોને કહેવાય. ભગવાન અનંતના વચનો કેવા છે, ક્યાં છે એ જાણવું જોઈશે ને. કેમ કે નિજ પ્રયોજનની સિદ્ધિમાં પરમ આગમ નિમિત્ત છે. કેટલાય લોકોના મનમાં પોતાની જાતને જૈન કેવડાવે છે, એવા લોકોના મનમાં તો એમ છે કે આગમ તો આપણે ન વંચાય, એ તો દીક્ષા લીધા પછીથી વંચાય, એવી માન્યતા છે. ભાઈ દીક્ષા લેતા પહેલા એટલે કે ચારિત્ર પહેલા સમ્યક દર્શન હોય કે નહીં એ તને ખબર છે? સમ્યક દર્શન ન હોય તો ચારિત્ર જ હોતું નથી, એને ચારિત્ર જ કહેતા નથી. તો સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે તો હવામાંથી પ્રગટ થવાનું છે. આમ નામ કે જીનેશ્વર ભગવાનની વાણીના નિમિત્તે પ્રગટ થવાનું છે. એક અથવા બીજા રૂપે જીનેશ્વર ભગવાનની વાણી સમ્યક તો પ્રગટ થવામાં નિમિત્ત કારણ હોય જ છે. એ સીધી પ્રભુની વાણી સાંભળી હોય સમુદ્રમાં બેસીને, કે પછી મૌખિકપણે સાંભળી હોય એવા ગણધર દ્વારા, આચાર્ય ભગવાન દ્વારા, કે પછી આચાર્ય ભગવાને રચેલા શાસ્ત્રો દ્વારા એ વાંચી હોય, સાંભળી હોય, કે એમના ઉપદેશમાંથી એ વાતને પકડી હોય. કોઈ પણ રીતે મૂળ ઉદ્ભવ સ્થાન તો શુદ્ધ છે. એટલે કે પરમેશ્વરને કેવળ જ્ઞાન થયું છે, જીનેશ્વર ભગવાનને કેવળ જ્ઞાન થયું છે, એ નિમિત્ત છે. અને એ નિમિત્તે એ શરીરમાંથી જે વાણી નીકળે છે, જે દિવ્ય ધ્વનિ નીકળે છે, એ જ મૂળ ઉદ્ભવ સ્થાન કહેવાય. એટલે શુદ્ધ છે, એ શુદ્ધ છે. એટલે એ શુદ્ધતા તરફ દોરી જનારી છે. એનો આશ્રય કરતા, એવી વાણીનો આશ્રય કરતા, એને સમજીને આત્મસાત કરતા પોતે પણ એવું ભાવશ્રુત પ્રગટ કરી શકે છે. એવી વાણી છે માટે એવું ભાવશ્રુત પ્રગટ કરી શકે છે. તો સમ્યક દર્શન પણ એવી વાણી છે તો એના નિમિત્તે સમ્યક દર્શન થાય છે. સંકિત કાંઈ અમસ્તુ થતું નથી. વર્તમાનમાં ભલે એને એવા નિમિત્ત ન હોય, પણ પૂર્વે ગમે ત્યારે એને એ નિમિત્ત તો પ્રાપ્ત થયેલા જ છે. તો પછી એવા નિમિત્ત મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે એને પ્રાપ્ત થયા ને, તો એ કેવી રીતે પ્રાપ્ત થયા? શાસ્ત્રોની સમજ કેવી રીતે આવી? એના અભ્યાસ વિના આવી? ઉપરથી આવી ગઈ? એમને એવા નિમિત્ત એને પ્રાપ્ત થયા જ છે. અને એવા નિમિત્ત જેને પ્રાપ્ત થયા છે એને જ ધર્મની રુચિ થાય છે, એને જ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ થાય છે. એટલે એવી ઊંધી માન્યતા કરવી નહીં કે શાસ્ત્ર વાંચન આપણે ન કરાય. કપડાં બદલવાથી કોઈ યોગ્યતા નથી આવી જતી શાસ્ત્ર વાંચન કરવાની. પરંતુ પોતે મંદ કસાય
રાખીને, ધર્મની રુચિ રાખીને, 7 પ્રકારના વ્યસનોનો ત્યાગ કરીને એવી યોગ્યતા કેળવે અને પછી શાસ્ત્રનો અભ્યાસ ગુરુ નિશ્રાય કરે તો જરૂરથી સમ્યક તો થાય છે. સદગુરુની નિશ્રાય એવો અભ્યાસ કરે તો જરૂરથી થાય છે. એટલે એને કઈ એવો શાસ્ત્રનો અભ્યાસ ન કરાય એવી ઊંધી માન્યતા હોય તો છોડી દેવી. બિચારા ભોળા જીવો, ખબર નથી કોણ એમને આવું બધું કહે છે, પણ એમ જ માનીને રહ્યા હોય છે. એનું પ્રોસેશન કાઢે. હમણાં એલએમાં વચ્ચે 25 વર્ષ પૂરા થયા અને એ બધું હતું ત્યારે પછી બધા આગમને લઈને આમ બધા ફર્યા પ્રોસેશનમાં, પછી પાછા મૂકી દીધા. આવું જ હોય છે, મોટે ભાગે આવું જ હોય છે. શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે એ તો સમજતા જ નથી. શાસ્ત્રો લખાયા છે શા માટે, કોને માટે, એનો તો વિચાર કરતા નથી. શાસ્ત્ર પ્રત્યે અહોભાવ હોવો જોઈએ. શાસ્ત્રની રચના કરવા વાળા પ્રત્યે પણ એવો અંદરમાંથી એવો પૂજ્ય ભાવ, અહોભાવ આવે અને શાસ્ત્ર પ્રત્યે પણ એવો જ ભાવ હોવો જોઈએ. એની વિરાધના ન થાય, અસાધના ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. પણ એમ નહીં કે શાસ્ત્રને પછી કબાટમાં મૂકી રાખીએ, પધરાવી રાખીએ એટલે જ્ઞાન થઈ જાય, એમ નથી. આપણે ન વંચાય એમ ન હોય. એને વિધિવત વાંચવા જોઈએ. એની વિધિ શું છે તો પોતે એવા 7 વ્યસનોનો ત્યાગ કરીને પવિત્ર મન સાથે, શક્ય હોય તો ગુરુની નિશ્રાએ અથવા તો માર્ગદર્શનની સાથે બેસીને અભ્યાસ કરે. પોતાને સમજ ન હોય શરૂઆતમાં તો એ રીતે અભ્યાસ કરે. પણ શાસ્ત્રના અભ્યાસ ન કરાય એવી ગાંડી માન્યતા રાખવી નહીં. આગમનો અભ્યાસ ન કરાય એવી ઊંધી માન્યતા કરવી નહીં. અહીંયા તો એ વાત ચાલી રહી છે કે ભગવાન અનંતના વચનો આમાં શાસ્ત્રમાં હોય છે. ભગવાન અનંતના વચનો એ કેવા છે એ જો જાણવું હોય તો શાસ્ત્રનું વાંચન કરવું જ જોઈએ, આગમનો અભ્યાસ કરવો જ જોઈએ. એટલે ગુરુદેવ કહે છે કે આગમની ઓળખાણ કરવી પડશે ને કે કોને આગમ કહેવાય. નહીં તો તું ગમે તે પુસ્તકને એમ માની લઈશ કે આ આગમ છે. એ વાત અહીંયા તો ચાલે છે. અને એનું કારણ શું? તો કે પોતાનું પ્રયોજન સિદ્ધ કરવામાં આ પરમ આગમ નિમિત્ત છે. હવે કે છે કે તે પરમ આગમે કે જે પરમ આગમ ભવ્યો એ કર્ણરૂપી અંજલિથી ખોબાથી પીવા યોગ્ય અમૃત છે. એમ કહ્યું ને, ગુરુદેવ કહે છે કે તૃષા લાગે તો પાણી પીએ છે ને, તેમ સંસારની તૃષા ટાળવી સમાવવી હોય તો, અથવા તો સંસારની જે અગ્નિ છે, બળતરા જે છે એને સમાવવી હોય તો એને આવા અમૃત પીવા જોઈએ. પરમ આગમ રૂપ અમૃત પીવા જોઈએ. મૂળ અજ્ઞાનીઓ બિચારા 4 ગતિમાં બળી રહ્યા છે, દુઃખની હોળીમાં ભડકે સળગી રહ્યા છે. એમને આ પરમ આગમ છે તે શીતળતા બક્ષે એવા છે. તેમને સંસાર રૂપી અગ્નિમાંથી તારનારા છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે તેથી તો કહે છે કે આ ભગવાને કહેલા પરમ આગમ ભવ્યોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે. પીવા માટે 2 હાથ ભેગા કરે એટલે ખોબામાં પાણી પીએ, તેવી રીતે અહીંયા સાંભળવા માટે 2 કાન હોય છે ને, તો આ પરમ આગમ 2 કાન રૂપી ખોબાથી પીવા યોગ્ય અમૃત છે. ભગવાનની વાણીને પરમ આગમને અમૃત કહ્યા છે. કૃપાળુદેવે પણ એવું કહ્યું છે. કૃપાળુદેવે શું કહ્યું છે કે વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. છે કે આ પરમ શાંત રસથી ભરપૂર એવી વિતરાગની વાણી તે અમૃત છે. ભવરોગનું ઔષધ છે, એટલે કે ભવના ભ્રમણ રૂપી જે રોગ છે એને મટાડવા વાળું છે. એ વાણી કાયરને રૂપતી નથી. વીરની વાણી વીર્યને જગાડનારી છે.
ગુરુદેવ કહે છે કે પ્રભુ તું આનંદનો નાથ છો, ચૈતન્ય મહાપ્રભુ છો, છતાં આનંદને તું ક્યાં ભારમાં શોધવા ગયો છે? શું કહ્યું છે તને આ ભારમાં તું સુખની શોધ કરી રહ્યો છે? અને એ વાત ભગવાનની વાણીમાં આવી છે કે આવી ચેતનવંતી ભગવાનની વાણી ભવ્ય જીવોએ કર્ણરૂપી અંજલિથી પીવા યોગ્ય અમૃત છે. વાણી સંબંધી આટલી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ આપ એક તરફ એમ કહો છો કે ભગવાનની વાણી સાંભળવામાં રાગ થાય છે અને તે દુઃખ છે, બીજી તરફ તમે આ રીતે પીવા યોગ્ય છે એમ કહો છો, એટલે કેવી રીતે છે? ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે. ગુરુદેવ કહે છે કે આ સોગાનીજી એ દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશથી લખ્યું એની અંદર ભાગ 3 એમ આવે છે. સોગાનીજી એ સમ્યક દ્રષ્ટિ હતા, એ કલકત્તાના રહેવાસી હતા અને ગૃહસ્થ હતા. એ વિક્રમ સંવત 2002ની સાલમાં આત્મજ્ઞાન પામ્યા હતા. એટલે સોનગઢમાં એ વખતે આવ્યા અને ગુરુદેવનું પ્રવચન સાંભળ્યું અને ગુરુદેવે જયારે એમ કહ્યું કે રાગ અને આત્મા જુદા, રાગ અને આત્મા જુદા, તો એના ઉપર એ ખૂબ વિચારે ચડી ગયા અને એ વખતે સમિતિની રૂમ હતી એમાં એ ઉતર્યા હતા. તો પછી રાત્રે બેસી ગયા તો સવાર સુધી એના ઉપર ઊંડાણ વિચાર કરતા કરતા, મનોમંથન કરતા કરતા એમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું. એટલે કે છે એમાં એમનું જે લખાણ છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ એ સૂક્ષ્મ છે અને એમાં એ વાત આવી છે. એવું કહે છે કે વિતરાગની વાણી અને ગુરુની વાણી સાંભળતા રાગ થાય છે. વિતરાગની વાણી અને ગુરુની વાણી સાંભળતા રાગ થાય છે અને રાગ છે તે દુઃખ છે, દોષનું કારણ છે. હવે અહીંયા કહે છે કે વિતરાગની વાણી પીવા યોગ્ય અમૃત છે, પણ બંને વાત બરાબર છે. ગુરુદેવ એમ કહે છે કેવી રીતે બરાબર છે એની અપેક્ષા સમજવી જોઈએ. કઈ અપેક્ષાએ એ બંને વાત બરાબર છે? બંનેની અપેક્ષાઓ જુદી જુદી છે. ગુરુદેવ એ વાત સમજાવે છે કે જુઓ, વાણી તરફ લક્ષ છે, વાણી તરફ લક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે, રાગ છે. વાણી તરફ લક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે અને રાગ છે. તો એ અપેક્ષાએ વાણી સાંભળતા દુઃખ થાય છે. એવી આ સોગાનજીની વાત છે તે બરાબર છે. બાકી વાણીમાં ઉપાદેશ તત્વ શું છે, શું ઉપાદેય કહ્યું છે, એને ધ્યાનમાં લઈને સ્વરૂપના લક્ષ્ય, પોતાના લક્ષ્ય સમજવાની દરકાર હોય તો એ સુખરૂપ છે. અર્થાત વાણી અને રાગને ગૌણ કરી પોતાના લક્ષ્ય સાંભળે તો તેને એ અમૃત જેવું ફળ આપે છે, એમ અહીંયા કહ્યું છે. વાણીનો રાગ નહીં, વાણીનો પણ રાગ નહીં, પણ વાણીમાં જે ભર્યું છે, જે તત્વ સમાયું છે, એમાં જે વાત આવી છે એને સમજીને, સ્વીકારીને, આત્મસાત કરીને એમ પ્રવર્તતા એ વાણી મુક્તિના કારણનું નિમિત્ત બને છે, સમ્યક્ત્વના કારણનું નિમિત્ત બને છે. એ નિમિત્ત કારણ છે. એટલે એ અપેક્ષાએ અહીંયા તો બધી વાત ચાલે છે. જ્યારે સોગાનીજીએ વાત કરી છે એ જુદી વાત કરી છે. એમણે એમ કહ્યું કે વાણી તરફ લક્ષ છે, વાણી તરફ લક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે, રાગ છે. અને એ અપેક્ષાએ વાણી સાંભળતા રાગ છે તો પછી રાગ તો હંમેશા દુઃખનું જ કારણ હોય ને, સુખનું કારણ ક્યાંથી હોય? પણ બીજી રીતે વિચાર કરીએ કે વાણીમાં
જે તત્વ આવ્યું છે, જે વાત આવી છે, એટલે જે ઉપાદેય શું કહેવા માંગે છે એને ધ્યાનમાં લઈને, એને લક્ષમાં લઈને સ્વરૂપના લક્ષે એને સમજીએ તો એ સુખરૂપ છે. અર્થાત વાણી અને રાગને ગૌણ કરી પોતાના લક્ષ્ય, સ્વરૂપના લક્ષ્ય સાંભળે તો તેને એ અમૃત જેવું ફળ આપે છે, એમ એ કહે છે. તરફ સ્પષ્ટતા કરી છે ગુરુદેવે. અજ્ઞાનીને તો અપેક્ષા સમજ્યા વિના મૂંઝવણ જ મૂંઝવણ થાય. એને એમ પણ લાગે કે આ સોગાનીજી આવી વાત કરે છે, એમ પણ થાય. પણ કઈ અપેક્ષાએ સોગાનીજીએ વાત કરી છે એને સમજવાનું છે. સ્વરૂપમાં જે સ્થિરતાનો પુરુષાર્થ કરવા મથે છે ને, જેને સ્વરૂપનો અનુભવ થઈ ગયો છે, એવા સમ્યક દ્રષ્ટિ સ્વરૂપને વિશે લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરવા મથી રહ્યા છે, મથામણ કરી રહ્યા છે, એમને બીજું જે કંઈ છે એ બધું અટકવાનું સ્થાન લાગે છે. એટલે કે વાણીમાં અટક્યા તમે, અને વાણી તરફનો રાગ કરીને તમે અટકશો તો સ્વરૂપને વિશે સ્થિરતા નહીં થાય. ગૌતમ સ્વામીની આ વાત હતી, લોકો સમજ્યા નહીં. પ્રભુ પ્રત્યેનો રાગ એમ કહ્યું, પણ પ્રભુ પ્રત્યેનો રાગ એટલે પ્રભુ અને પ્રભુની વાણી બધા પ્રત્યેનો એમને રાગ હતો. એકલા પ્રભુ પ્રત્યે એમ નહીં, પણ પ્રભુની એ દિવ્ય ધ્વનિ પ્રત્યેનો પણ એમને રાગ હતો. એટલે સ્વરૂપમાં જેવી એકાગ્રતા કરવી જોઈએ એવી એકાગ્રતા થતી ન. પોતે સમ્યક દ્રષ્ટિ હતા, તે છતાં પણ જયારે શ્રેણી ચડવાની હોય છે ત્યારે જે એકાગ્રતા જોઈએ છે તે એકાગ્રતા થતી ન. એટલે સાતમે છઠ્ઠે થતા હતા, સાતમે છઠ્ઠે એમ થતા હતા. અને જયારે એવી એકાગ્રતા થઈ ગઈ ત્યારે શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એટલે આ વાણી તરફનું લક્ષ્ય, એના તરફનો જે રાગ એ છે, ત્યાં તો વિકલ્પ રહ્યો છે. વાણીને અમૃત સમાન કહીએ આપણે તો એ પણ વિકલ્પ છે. પણ વાણીમાં જે વાત આવી છે એને ધ્યાનમાં લઈ અને પોતાના સ્વરૂપના લક્ષ્ય સમજવાની દરકાર હોય તો એ સુખરૂપ છે. બહુ સરસ રીતે સ્પષ્ટતા ગુરુદેવે કરી દીધી. બંનેની વાત બરાબર જ છે, મહાપુરુષોની વાત પણ બરાબર છે. અહીંયા જે રીતે ચાલી રહી છે એ રીતે એ વાત બરાબર છે. અને સોગાનીજીએ જે અપેક્ષાથી વાત કરી છે તે સ્થાને તે અપેક્ષા એ બરાબર છે. આમાં અજ્ઞાનીને મૂંઝવણ થાય, બાકી સાચું જે સમજવા માંગે છે એને કાંઈ મૂંઝવણ થાય એવું નથી. અહીંયા કહે છે કે પરમ આગમ ભગવાનની વાણી કર્ણરૂપી ખોબા વડે પીવા યોગ્ય અમૃત છે. ગુરુદેવ કહે છે કે એ વાત એમ છે, પણ આ બિચારો એના વેપાર ધંધામાંથી નવરો થાય ત્યારે એ જીનવાણીને સાંભળે ને. એ નવરો જ થતો નથી. જીનવાણી તો બધાને પ્રાપ્ત છે ભાઈ. અત્યારે વર્તમાનમાં આ મહાપુરુષોની કૃપાના ફળ સ્વરૂપે આપણને જીનવાણી મળી છે. અને કેટલા બધા શાસ્ત્ર આપણને ઉપલબ્ધ છે. અહીંયા અમેરિકામાં બેઠા આપણને આ શાસ્ત્રો ઉપલબ્ધ છે. આમ એક બટન દબાવીએ અને અહીંયા શાસ્ત્ર ખુલી જાય. આનાથી વધારે શું સગવડ હોય? પુસ્તક લેવા ઉભાય થવું નથી પડતું. કોમ્પ્યુટરમાં એક બટન દબાવતા, એક ક્લિક કરતા તો અહીંયા શાસ્ત્ર ઉઘડી જાય. જેટલી સાઈઝના અક્ષર કરવા એટલા કરી શકીએ. આ બધી સગવડ, અરે પ્રભુ, આટલી બધી સગવડ, આટલી અનુકૂળતા શાસ્ત્ર વાંચવા માટેની શું જોઈએ છે કે ભાઈ? તારે કાંઈ ટાળ તડકો કાંઈ સહન કરવાનો નથી. તારે છાયા બેસીને, એટલે કે ઘરમાં બેસીને, એર કન્ડિશનમાં બેસીને તારે અભ્યાસ કરવાનો છે. એમાંય તું પ્રમાદ સેવી રહ્યો છે. ક્યાં જઈશ ભાઈ? તું ક્યાં જઈશ? તારા ઉતારા ક્યાં થશે? અહીંયા કહે છે કે ત્રણ જ્ઞાનના ધારી એકાવતારી ઇન્દ્રો પણ આ વાણી સાંભળવા ભગવાન પાસે આવે છે. સૌધર્મ દેવલોકના ઇન્દ્ર સપેન્દ્ર છે અને તે 32 લાખ વિમાનના સ્વામી છે. અને કેટલાક વિમાનમાં તો અસંખ્ય દેવ છે. તે ઇન્દ્ર અને ઇન્દ્રાણી સચી કે જેઓ બંને એકાવતારી છે, એક મનુષ્યનો ભવ કરીને તે ભવે મોક્ષ જવાના છે.
તેઓ પણ ભગવાનની આ વાણી સાંભળવા માટે આવે છે, પ્રભુના સમુસરણમાં બેસીને વાણી સાંભળે છે. એ વાણી કેવી હશે? ઇન્દ્રો આવે છે એકાવતારી, જેને હવે પછીના ભવે તો જેનો મોક્ષ થવાનો છે, એવા એ ત્યાં પ્રભુના સમુસરણમાં પ્રભુની વાણી સાંભળવા આવે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં આવે છે, દેવલોકમાંથી ત્યાં આવે છે. એ પણ ઇન્દ્ર કેવા છે કે છે, અહીંયાની વાત કરી છે કે સૌધર્મ દેવલોક છે, દેવલોક છે, અને એ પણ ન્યાયથી એ વાત પણ સિદ્ધ થાય એવી છે. પણ અહીંયા એનો વિસ્તાર આપણે નથી કરતા, કેમકે અહીંયા નિયમસારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ, અને ગુરુદેવ પણ અહીંયા નિયમસારનો સ્વાધ્યાય કરાવી રહ્યા છે, એટલે વાત એમણે વધારે આગળ લીધી નથી. પણ અહીંયા તો એ વાત કરવી છે કે સૌધર્મ સ્વર્ગના ઇન્દ્ર, કે જેને 3 જ્ઞાન છે અને 1 અવતારીપણું છે, તે પણ ભગવાનની વાણી સાંભળવા આવે છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પરમાત્મા સાક્ષાત બિરાજે છે, તેમને પ્રત્યક્ષ સાંભળવા ઇન્દ્ર મહારાજ ત્યાં જાય છે. અમૃતરૂપ વાણીને કોણ સાંભળવા ન જાય? એવી અમૃતમય વાણીને કોણ સાંભળવા ન જાય? હરિદેવ. આગળ 113માં પાના ઉપર 3જા પેરેગ્રાફમાં કહે છે કે વળી કહે છે કે જે મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે, અર્થાત જે પરમ આગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે. મુક્તિ સુંદરીના મુખનું દર્પણ છે એટલે એ દર્પણ તો મુખને દર્શાવે છે ને, સુંદર મુખને દર્શાવે છે. એમ ભાઈ, અને શું દર્શાવે છે અહીંયા, શું કહેવા માંગે છે? અર્થાત પરમ આગમ મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે. પરમ આગમ કેવા છે? એ મુક્તિનું સ્વરૂપ દર્શાવનારા છે. દર્પણ જેમ મુખને દર્શાવે છે, એવી રીતે આ પરમ આગમ છે તે મુક્તિને દર્શાવનારા છે, મુક્તિનું સ્વરૂપ દર્શાવનારા છે. ભાઈ, તારી પરમ સુખની પ્રાપ્તિરૂપ મોક્ષ દશા એ કેવી હોય? તું મુક્ત સ્વરૂપ છો શક્તિ અપેક્ષાએ, પણ જ્યારે એની વ્યક્તતા થાય, એટલે જ્યારે પર્યાયમાં એ મુક્ત દશા પ્રગટ થાય, એટલે મોક્ષ દશા, તો એ દશા કેવી હોય તે ભગવાનની વાણી બતાવે છે. ભગવાનની વાણી દ્વારા તને ખ્યાલ આવે કે પોતાની મુક્ત દશા કેવી હોય. મોક્ષ શું છે, એ દશામાં શું છે, એ વાત ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંયથી ખબર પડે નહીં. ભગવાનની વાણીમાં જ એ વાત આવે. તો દેખાય છે કે ભાઈ, તું અનાદિથી સંસાર દશામાં મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ મોહરૂપ દુર્દશામાં ઝેરમાં ખૂંચી ગયો છો. તો એવા તને, જેમાં અમૃતનો સાગર પૂર્ણ પ્રગટ થાય છે, એવી પરમ આનંદમય મોક્ષ દશાને દર્શાવનારી તો આ ભગવાનની વાણી છે. એ સિવાય તું કેવી રીતે જાણે કે મોક્ષની દશામાં શું હોય છે? અર્થાત દર્પણની જેમ પરમ આગમ એ મુક્તિના સ્વરૂપનું દર્શન કરાવે છે. અહીંયા પ્રશ્ન કર્યો કે તો શું એમાં બંધનની વાત નથી હોતી? એમ કહ્યું ને, મુક્તિનું સ્વરૂપ દર્શાવે છે. તો કોઈ પ્રશ્ન કર્યો કે તો શું એ વાણીની અંદર બંધની અને બંધનની વાત નથી હોતી? ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે પરમ આગમ તો ભાઈ મુખ્યપણે મુક્તિની મુક્તપણાની વાત બતાવે છે. મુખ્યપણે મુક્તિની મુક્તપણાની વાત બતાવે છે. અને તેમાં જે બંધપણાની વાત આવે છે, તે તો જાણવા માટે છે એમ કહેવું છે. કેમ કે બંધન તો વાસ્તવિક નથી ને, કર્મના બંધન છે એ ખરેખર નથી. આત્માની એ ખરેખરી દશા નથી એમ કહેવું છે. આત્માની એ ખરેખરી દશા નથી.
કેમ કે એ દશાનો એકવાર અંત આવ્યા પછીથી ફરીથી એવી દશા થતી નથી. એક વખત કર્મ રહિત થયા પછીથી ફરીથી કર્મ બંધાતા જ નથી. એટલે એ કઈ જીવની વાસ્તવિક અવસ્થા નથી. જીવની એકમાત્ર વાસ્તવિક અવસ્થા તો સિદ્ધ દશા જ છે. પણ અનાદિનો જીવ કર્મ સહિત છે, એટલે સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય એમ બે પર્યાય કહેવામાં આવે છે. પરંતુ એક વખત સંસાર પર્યાયનો અભાવ થયા પછીથી સિદ્ધ પર્યાય જ રહે છે. પછી ફરીને ક્યારેય સંસાર પર્યાય થતી જ નથી. સિદ્ધ પર્યાય છે તે એનું વાસ્તવિક સ્વરૂપ છે, એટલે એ જ પર્યાય રહે છે. પછી એના માટે એમ જ વાત હોય ને, એ બંધપણાની વાતને તો માત્ર જાણવા જેવી છે એમ જ કહે ને, કે એની દશા નથી. જીવના કોઈ ગુણને કારણે થતી એ દશા નથી. એ કાયમ ટકી રહેવા વાળી સંસાર દશા નથી. સિદ્ધ દશા છે તે જ કાયમ શાશ્વત ટકવા વાળી છે. એટલે અહીંયા કહે છે કે ભાઈ મુખ્યપણે મુક્તિની અને મુક્તપણાની વાત બતાવે છે, અને તેમાં જે બંધનની અને બંધપણાની વાત આવે છે એ તો જાણવા માટે છે એમ કહેવું છે. જીવ છૂટો કેમ થાય, તેની મુક્તિ કેમ થાય, અને મુક્તિ કેવી હોય ઇત્યાદિ સ્વરૂપ ભગવાનનું પરમ આગમ બતાવે છે. મુક્તિનો માર્ગ પણ દર્શાવે છે. મુક્તિનો માર્ગ પણ દર્શાવે છે. પ્રભુની વાણીમાં શું ના આવે? ભગવાન આત્મા વસ્તુ તરીકે સદાય વિતરાગ સ્વભાવે બિરાજે છે, છતાં પણ તેની પર્યાયમાં અવસ્થામાં તે રાગ અને દેહના એકત્વમાં પડ્યો છે. એ સંસાર છે, દુઃખ છે, બંધ છે. તો ભગવાનની વાણી આ દુઃખથી અને બંધથી મુક્ત કેમ થવાય તે દર્શાવે છે. બંધનથી કેમ છૂટવું અને છૂટેલાની દશા કેવી હોય તે આગમ ભગવાનના પરમ આગમ બતાવે છે. ભગવાનના પરમ આગમ સિવાય એવી વાત બીજે ક્યાંય નથી. હા, આપણા ઘણી વાર સાંભળવામાં આવે છે ને કે શુભાવ કરો ને પુણ્ય કરો, જેથી એના ફળમાં સ્વર્ગ મળશે. અને એવું પુસ્તકમાં એક લખેલું હોય છે અને એવો ઉપદેશ આપવામાં આવે છે. તો ગુરુદેવ કહે છે કે ભગવાનની વાણી એવી ના હોય. ભગવાનની વાણી એવી ન હોય. ભગવાનની વાણીમાં તો પોતાના પૂર્ણ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવાની જ વાત હોય, અને પૂર્ણ સ્વરૂપ કેવું છે એની વાત હોય. પણ એમ ન હોય કે તું ગતિ કર અને ગતિ કરવા માટેના ઉપદેશને એવી બધી વાત ન હોય, એવા રસ્તા હોય નહીં. અંતર્મુખ થઈ વિતરાગતા પ્રગટ કર કે જેથી તેના ફળમાં મુક્તિ થાય. એ જ પ્રયોજન ભગવાનની વાણી પ્રગટ કરે છે. હવે આગળ મુનિવર કહે છે કે જે સંસાર સમુદ્રના મહાવમળમાં નિમગ્ન સમસ્ત ભવ્યજનોને હસ્તાવલંબન હાથનો ટેકો આપે છે. સંસાર સમુદ્રના મહાવમળમાં નિમગ્ન સમસ્ત ભવ્યજનોને હસ્તાવલંબન હાથનો ટેકો આપે છે. સમુદ્રમાં એ ડૂબતો હોય ત્યારે હાથમાં એવું ટેકારૂપ કંઈક આવી જાય, કંઈક લાકડું પાટિયું આવી જાય તો એને પકડીને એ તરી જાય. આની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે સંસાર સમુદ્ર અગાધ છે અને તેમાં મહાવમળ હોય છે. મહાવમળ તો કેવા છે તો કે 84 લાખ યોનિમાં અવતાર થાય એ મહાવમળ છે. સંસાર સમુદ્ર અગાધ છે અને તેના મહાવમળમાં અર્થાંત 84 અવતારોની પરંપરામાં એ ફસાયેલો પડ્યો છે. અનાદિથી ભગવાન આત્મા ભવ સમુદ્રના ભારે વમળમાં ફસાયેલો છે. કીડા ને કંથવા ને કાગડા ને કૂતરા ને નિગોદ પર્યંતના એવા ભવમાં
એ ફસાયેલો પડ્યો છે, એક પછી એક એવા જ ભવો કર્યા કરે છે. અનાદિથી આમ જ ચાલી રહ્યું છે. હૃદય કે છે અરે રે, એને કેવા ભવ કર્યા છે, કેવા કેવા ભવ કર્યા છે. નિગોદની વાત કરે છે કે થોરની જે પેલા તુવેર હોય છે એની એક નાની કટકીમાં અનંત જીવ છે. આ બટેટાની એક નાની કટકીની અંદર અસંખ્ય શરીર, અને એક એક શરીરમાં અસંખ્ય જીવ છે, નિગોદના જીવ. પણ આ કોણ માને? એને માનવું કઠણ પડે છે, એને માનવું અઘરું લાગે છે, એ માનતોય નથી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જે દેખાય એને એ માને છે, પણ પ્રભુના જ્ઞાનમાં જે આવે એને એ નથી માનતો, એને એ સ્વીકારવા તૈયાર નથી કે પ્રભુ કરતા વધારે ડાયો હોશિયાર છે. સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં જે દેખાય છે એનો એને સ્વીકાર નથી, અને એની આ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા એ કાંઈ જુએ તો એનો એને સ્વીકાર છે. એટલે પછી એ ક્યાંથી માને? આવી ઊંધાઈ, આવી આડોડાઈને કારણે તો એ આડો થાય છે, એ તિર્યંચમાં જાય છે. એવડા નાના શરીરની અંદર આ અનંતા જીવો, અને તે પ્રત્યેક જીવ અનંત કાળથી રખડે છે. જો નિગોદના જીવોની તો શું દશા છે! શ્વાસ લઈને મૂકીએ એમાં તો 18 ભવ થાય. જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે, જન્મે મરે. હવે આમાં એને ક્યાં અવકાશ મળે અને ક્યારેય એમાંથી નીકળે? આવા સંસારના મહાવમળમાં પડેલો એવો તું પણ ભગવાન અનંતકાળથી રખડે છે. કે છે કે એનો આવો રખડવાનો બહુ લાંબો અનંત કાળ છે ભાઈ. આવું જેના જ્ઞાનમાં પ્રતિભાશું તે જ્ઞાન કેવડું મોટું. આવું જેના જ્ઞાનમાં પ્રતિભાશું તે જ્ઞાન કેવડું મોટું. એક નાની બટેટાની કટકીમાં અનંતા જીવ, પ્રત્યેકના અનંત ભવ, અને વર્તમાન અનંત દુઃખમાં પ્રત્યેક ડૂબેલો છે. આવું બધું જેના જ્ઞાનમાં, જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ્યું તે જ્ઞાનની દશા કેવડી મોટી. એવી એક કેવળ જ્ઞાનની અનંત અનંત દશાઓ જેના ગર્ભમાં પડેલી છે, એવો તું ભગવાન આત્મા છો. શું વાત કરી ગુરુદેવ કે આવું જ્ઞાન, એ જ્ઞાનનો તો શું મહિમા થાય. અને આવું જ્ઞાન એ કેવળ જ્ઞાન છે. આ જ્ઞાન તો પ્રભુનું જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. પણ આવું કેવળ જ્ઞાન તારા આત્મામાં શક્તિ અપેક્ષાએ પડ્યું છે. તું એવું કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો કારણ પરમાત્મા છો ને પ્રભુ, એમ અહીંયા તો કહેવું છે. બહુ સરસ વાત નથી છે. એટલે આગળ અહીંયા એ વાતને સમજાવે છે કે સંસાર સમુદ્રના મહાવમળમાં એ વાત કરીને એમાં સમજાવતા કહે છે કે દરિયામાં વમળ થાય છે ને તો તેમાં જો વહાણ ફસાઈ જાય તો તે ચક્રાવે ચડે છે, પછી વમળ છૂટે તો વહાણ છૂટે. તેમ 84ના અવતાર એ સંસાર સમુદ્રમાં મહાવમળ છે. એમાં ફસાયેલો જીવ કે રાજા હોય તો રાજા મરીને ભૂંડ થાય, ને ભૂંડ મરીને નારકી થાય, ને નારકી મરીને રાજા થાય, ને કીડી મરીને હાથી થાય, ને હાથી મરીને નરકે જાય. એમ ચક્રાવે ભવ ચક્રના ચક્રાવે ચડે છે. આમ જે સંસાર સમુદ્રના મહાવમળમાં નિમગ્ન છે એવા સમસ્ત ભવ્ય જીવોને કહે છે કે વિતરાગના પરમ આગમ હસ્તાવલંબન હાથનો ટેકો આપે છે. મહાવમળમાંથી છૂટવા ઉદ્યમ કરતા એવા એ ભવ્ય જીવને એ ટેકો આપનાર એટલે નિમિત્ત પરમ આગમ છે એમ કે છે. આવી આગમની વ્યાખ્યા અહીંયા કરી છે. આવું પરમ આગમ હોય છે. હજી આગળ વાત કરે છે તો એ વાત આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંગ